અલ્લાહે પણ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પેદા થવા પર ઘણી બધી વસ્તુઓ કરેલી છે. આકાની મિલાદના ખુશીની અંદર તમારાથી જેટલું થાય એટલું, ભલે તમારી હેસિયત જેટલી હોય એટલી, એક લાઇટની હેસિયત હોય તો એક લાઇટ નાખો, પણ તમે લાઇટ ડેકોરેશન જો વાત કરવામાં આવે ખૂબ જ મોટું ડેકોરેશન છે તો આની અંદર ખર્ચો પણ ખૂબ જ મોટો થતો હશે. તો તમારા 5 નામ લગાડવામાં આવ્યા છે. ફરતી બ્લેક કમાન છે. આનો મતલબ શું છે? ઘણા લોકો જે અલગ અલગ ઘણા અર્થો કાઢતા હોય છે. 5 થી 7 વર્ષથી અમે આ કામ કરીએ છીએ, પણ અમે કોઈ પાસે આજ સુધી ફંડ લેવા નથી ગયા. ઈદે મિલાદુન નબી પૂરું થઈ જાય પછી જેને જોતું હોય એને આપી દઈએ છીએ. લાઇટો કે બીજો કોઈ પણ સામાન હોય, કોકને લગ્ન પ્રસંગમાં યુઝ કરવું હોય, કોકને. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે હું તમને લઈને આવ્યો છું ભાવનગરના સાંડિયાવાડ વિસ્તારની અંદર ઈદે મિલાદુન નબીને લઈને. તમે મારી પાછળ જોશો તો કે રોશની છે, જબરજસ્ત જોવા મળે છે. પણ આ કયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, કઈ રીતનું કરવામાં આવ્યું છે, એ તમામ પ્રકારની આપણે માહિતી લેશું. પૂરો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો, આપણે જોશું કે અહીંયા આગળ અહીંથી એન્ટ્રન્સ આપણે જોશું ને ભાઈ, કે આ જે છે આખો વિસ્તાર તમે જોશો, આખો બાર્ટન લાઇબ્રેરી છે. રાતના અત્યારે જુઓ તો 12:30 વાગી ગયા છે, પણ અહીંનું તમે જો લોકેશન જોશો, જે કોઈ કર્યું છે, તમે જુઓ કે મેરે સરકાર આ રહે છે. બરાબર, આ જે આખું વસ્તુ લખેલી છે બહુ જબરજસ્ત લખેલી છે. બરાબર છે, આખું કાગળનું જે કહેવાય કે કોતરણી કામ કરેલું છે. અને અહીંથી તમે લાંબુ જે જોશો તો ઠેર સુધીનો અડધા કિલોમીટર સુધી જે આખો વિસ્તાર છે એ આ ગ્રુપ દ્વારા જે છે શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કમાનું જે તમે જોઈ રહ્યા છો, આખી કમાન તૈયાર કરવામાં આવી છે. તમે જોશો આ તો આખા અડધા કિલોમીટર સુધી છે. આગળ હું તમને ગ્રુપની સાથે વાત પણ કરાવીશ કે કઈ કઈ રીતનું ને કેટલા વર્ષોથી આ લોકો જે છે એ શણગારે છે. તમે જોશો કે આ રીતની કમાનું જે છે એ અહીંયા ઊભી કરવામાં આવી છે. બરાબર છે, અને વચમાં જે છે એ અલગ અલગ પ્રકારની જે સિરીઝો છે એ અડધા કિલોમીટર સુધી લગાવેલી છે. બરાબર છે, અને બીજી જે આ વખતે જે જોયા જેવી વસ્તુ છે એ વસ્તુ એવી છે કે તમે જુઓ છો કે અહીંયા જે આખા રેડ કલરના જે ઝંડા છે એ લગાડવામાં આવ્યા છે. અને એમાં જે છે એ પંજત અને પાકનું જે કહેવાય કે નામ છે. બરાબર છે, મોહમ્મદ, અલી, ફાતેમા, હસન અને હુસૈન જેને કહેવામાં આવે છે, તમામ 5 નામ છે એ આની અંદર લગાડવામાં આવ્યા છે. આગળ આપણે ગ્રુપની સાથે વાત કરશું કે અહીંયા કઈ કઈ રીતનું જે છે એમને આયોજન કર્યું છે, અને જેને કહેવામાં આવે કે અડધા કિલોમીટર સુધી જેને કહેવાય કે આ જે છે શણગારવાનું શણગાર છે એ શણગારેલો છે. તમે જોશો કે મારી લાંબો જેને કહેવાય કે ક્યાંય સુધી આ જે છે એ તમને દેખાશે. તો આપણે આગળ જે છે એ ગ્રુપની સાથે પણ વાત કરીશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. रहमान क्या लिखूं मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में, सब कुछ तो लिख दिया है खुदा ने कुरान में. इंसान को गुलाम बनाकर तो बहुत से बादशाह बने, मगर गुलाम को जो इंसान बनाकर बने उसी ज़ात का नाम मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम है. આપણી યારે છે જાહિદભાઈ સૈયદ છે, એમની યારે થોડી વાત કરશું. જાહિદભાઈ કેમ છો? મજામાં? अल्हम्दुलिल्लाह. હવે જે આ રોશની જે કરવામાં આવે છે એ શું કામ કરવામાં આવે છે? આપણે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે દુનિયામાં તશરીફ લાવવાના હતા એની પહેલા અલ્લાહ તાલાએ બહુ વાક્યાત પેશ કર્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, એમાં એક કસીદા બુદા શરીફ છે જે અમે અલ્હમ્દુલિલ્લાહ સુન્ની દાવત ઇસ્લામી દ્વારા પઢીએ છીએ. એમાં એક બાબ છે, ચોથો બાબ, જે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેદાઈશ ઉપર છે. જે આ આખો બાબ લખ્યો છે ઇમામ શફુદ્દીન બુસરી રહેમતુલ્લાહ અલૈહ. તો અલ્લાહે પણ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પેદા થવા પર ઘણી બધી વસ્તુઓ કરેલી છે. તો અલ્હમ્દુલિલ્લાહ, તો અલ્લાહ જ્યારે મિલાદ ની ઉપર એક ઓલું થતું હોય તો અલ્હમ્દુલિલ્લાહ આપણે તો એના આકાના ઉમ્મતી છે તો આપણે પણ ખાસ કરવું જોઈએ. અને જાહિદભાઈ, જોવામાં આવે છે કે પંજત અને પાકના 5 નામ લગાડવામાં આવ્યા છે. ફરતી બ્લેક કમાન છે. આનો મતલબ શું છે? ઘણા લોકો જે અલગ અલગ ઘણા અર્થો કાઢતા હોય છે, પણ જે તમારા ગ્રુપ દ્વારા આ કરવામાં આવ્યું છે તો કઈ રીતનું છે? અલ્હમ્દુલિલ્લાહ, હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કાળો કલર બહુ જ પસંદ હતો. મારા આકા કાલી કમલી વાલા છે. અલ્હમ્દુલિલ્લાહ, તો હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બ્લેક અમામા શરીફ પણ પડતા હતા. સુન્નતે મુબારકા છે, અક્ષર આપ બ્લેક અમામા શરીફ, કાળો અમામા શરીફ પહેનતા હતા. અને પંજત અને પાક તો અલ્હમ્દુલિલ્લાહ અહેલે બેતના નામ, અહેલે મોહબ્બત, હમ લોગ આપણે અહેલે મોહબ્બત સી સહાબાથી પણ મોહબ્બત કરીએ છીએ અને પંજત અને પાકથી પણ મોહબ્બત કરીએ છીએ. તો અમે પંજત અને પાકના નામ લગાડ્યા છે. અને જાહિદભાઈ, બીજું લોકોને, ભાવનગર વાસીઓને, યુવાઓને શું પેગામ દેવા માંગશો ઈદે મિલાદુન નબી પ્રસંગે? જેમ કે કરીમભાઈએ જણાવ્યું કે ભાઈ એક લાઇટ તો એક લાઇટ તમારી હેસિયત મુજબ કરવું જોઈએ. હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આમદ ઉપર અલ્હમ્દુલિલ્લાહ તો બધો એ જ પેગામ છે. અલ્હમ્દુલિલ્લાહ, જેમ કે ઓલમા અહેલે સુન્નતે કીધો છે કે ભાઈ તમે તમારી જેટલી તમારી તાકાત હોય એટલો અલ્હમ્દુલિલ્લાહ તમે
લાઇટિંગ કરો, ભાગ વેચો, નિયાઝ વેચો, જો બી કરી શકતા હોય જરૂર કરો, ખુશી મનાવો. તો મિત્રો જેવી રીતે આગળ મેં તમને દ્રશ્યો બતાવ્યા, ઈદ એ મિલાદુન નબી ભાવનગર ની અંદર સાંઢિયાવાડ વિસ્તારની અંદર એવો જબરજસ્ત જેને કહેવાય સુશોભિત કરવામાં આવ્યો છે. તમે જોવો છો કે બાર્ટન લાઇબ્રેરી થઈને આખું સાંઢિયાવાડ છે, જબરજસ્ત ઝળહળે છે. આગળ સ્ક્રીપમાં વિડીયો પણ ચાલે છે. પણ જે આ જબરજસ્ત ડેકોરેશન છે કયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, કઈ કઈ રીતનું ડેકોરેશન છે, આ જે ડેકોરેશન જે છે એ કેટલા સમય અગાઉ જે કરવામાં આવે છે, તમામ પ્રકારની આપણે જે માહિતી છે તમે જોવો છો કે આખું ગ્રુપ જે છે એ ઊભું છે, બરાબર છે. એમાં જે આપણે કરીમભાઈ છે એમને તો તમે જાણો જ છો, જે કેજીએન રેસ્ટોરન્ટના જે ઓનર છે એમની યારે આપણે વાત કરશું. કરીમભાઈ કેમ છો? મજામાં? એકદમ મસ્ત. હવે આ જે આપણે ડેકોરેશન છે ક્યાંથી લઈને ક્યાં સુધી કરેલું છે? બાટનના ચોક થી જોગીવાળા ચોક સુધી કરેલું છે આપણે. અને બીજી જો વાત કરીએ તો આ ડેકોરેશન ની અંદર શું શું નાખવામાં આવ્યું છે? આ ડેકોરેશન ની અંદર કમાન નાખેલી છે, લાઈટ નાખેલી છે, ઝુમ્મર નાખેલા છે. આગળ અહીંયા લખેલું છે મેરે સરકાર આરે, એક પોતરીંગ કરાવીને અમે આખું કમ્પ્લીટ કરાવ્યું છે. કરીમભાઈ બીજી જો વાત કરવામાં આવે તો આ જે ખૂબ જ લાંબો પટ્ટો છે, 1.5 કિલોમીટર જેટલો છે, કેટલા દિવસ અગાઉ આનું કામકાજ ચાલુ થયું? 1 મહિના પહેલા અમારું આનું કામકાજ ચાલુ થઈ ગયું. અને આ જે ડેકોરેશન છે એ ડેકોરેશન જ્યારે પૂરું થાય છે, જ્યારે ઈદે મિલાદુન નબી વયું જાય છે, ત્યારે એનું શું કરવામાં આવે છે? આ ડેકોરેશન છે ઈદે મિલાદુન નબી પૂરું થઈ જાય પછી જેને જોતું હોય એને આપી દઈએ છીએ. લાઈટો કે બીજો કોઈ પણ સામાન હોય, કોકને લગ્ન પ્રસંગમાં યુઝ કરવો હોય, કોકને તહેવાર હોય, ક્યારેક એવું થાય આપણે એમને ફ્રીમાં જ આપી દઈએ છીએ. અને બીજું લોકોને તમે શું પેગામ દેવા માંગશો ઈદે મિલાદુન નબી માં જે આ રોશની કરવામાં આવે જેનીથી જે જેટલું થાય એટલું શું કહેશો? મારું લોકોને કેવું એટલું થાય છે કે ખાસ કરીને આકાની મિલાદના ખુશીની અંદર તમારેથી જેટલું થાય એટલું, ભલે તમારી હેસિયત જેટલી એટલી, એક લાઇટની હેસિયત હોય તો એક લાઇટ નાખો, પણ તમે લાઇટ ડેકોરેશન જરૂર કરો. અને આપણું જે આ કઈ ગ્રુપ છે, ગ્રુપનું નામ કે કઈ? કેજીએન ગ્રુપ સાંઢિયાવાડ. કેજીએન ગ્રુપ. કેજીએન. કરીમભાઈ વાત કરવામાં આવે તો દર વર્ષે અલગ અલગ જબરજસ્ત કેજીએન ગ્રુપ દ્વારા ડિઝાઇનો બનાવવામાં આવતી હોય છે, તો હવે આવનાર સમયમાં તમે કેવું બહેતર કરવાની કોશિશ કરશો? દર વર્ષે અમે કાંક ને કાંક નવું અલ્લાહના કરમથી કરવા ઈચ્છતા હોય ને કરીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ. ને આવતા વર્ષે પણ આનેથી બહેતરીન કરશું ઇન્શાઅલ્લાહ. અલ્લાહનો હુકમ, અલ્લાહ ચાહે તો આનેથી બહેતરીન કરવાનો પ્લાન છે અમારો. અને આવતા વર્ષનો પ્લાન અમારો અત્યારથી જ નક્કી થઈ ગયો છે કે શું પ્રોગ્રામ છે. ખૂબ જ મોટું ડેકોરેશન છે, તો આની અંદર ખર્ચો પણ ખૂબ જ મોટો થતો હશે, તો તમારા કેજીએન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, કોઈ પાસેથી ફંડિંગ લેવામાં આવે છે, કઈ રીતનું હોય છે? અમે જ તે કરીએ છીએ, અમારા ગ્રુપ વાળા જ બધા કરીએ છીએ. અમે 1 રૂપિયો કોઈ પાસે ફંડ ઉઘરાવવા જતા નથી, કોઈ જાતનું ઉઘરાણું અમે આ કામ માટે કરતા નથી. અને કેટલા વર્ષોથી જો કહેવામાં આવે તો આજે તમારા ગ્રુપ દ્વારા જે તમારા દ્વારા કરવામાં આવે છે? 5 થી 7 વર્ષથી અમે આ કામ કરીએ છીએ, પણ અમે કોઈ પાસે આજ સુધી ફંડ લેવા નથી ગયા. અમે કોઈ ફંડ ઉઘરાણું કરતા નથી. અમે અમારા ગ્રુપ વાળા જ બધા કામ કરીએ છીએ. આ હતું ભાવનગરનું કેજીએન ગ્રુપ, જે તમને કરીમભાઈ છે, જાહિદભાઈ સૈયદ છે, એમની યારે વાત કરાવી. અને વાત કરીએ તો એને તમામ પ્રકારના પહેલું ઉપર જે નજર નાખી છે, અને જે અહીંયા રોશની કરવામાં આવી છે કઈ રીતની છે, શું છે, તમામ પ્રકારની જ્યારે આ સિરીઝ કાઢવામાં આવે છે, ઈદે મિલાદુન વહી જાય છે ત્યારે જેની સિરીઝ છે એ લોકોને આમના ફ્રી ઓફમાં મિત્ર વર્તુળ સર્કલોને દેવામાં આવે છે. અને ઘણા, ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.